સુરતના કામરેજ પોલીસ મથકમાં ફરજ નિભાવતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું ભરૂચ માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે। તેમના મોતને પગલે પરિવારજનો સહિત પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુરત પોલીસ દળમાં પોતાની નિષ્ઠાવાન સેવાઓ માટે જાણીતા અને સુરતના કામરેજ પોલીસ મથકમાં એસઓજી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ દેસાઈનું ભરૂચ પાસે સર્જાયેલા એક કાર અકસ્માતમાં ગંભીર મોત નિપજ્યું છે। આ દુઃખદ સમાચાર મળતા જ તેમના પરિવાર અને સાથી કર્મચારીઓમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે। આ અકસ્માત ભરૂચ નજીકથી પસાર થતા નવા બનેલા મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ વે પર સર્જાયા હતા। ભરતભાઈ દેસાઈ પોતાની કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર વાહન અકસ્માતના ભોગ બન્યા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે ભરતભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું। પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે। આ સાથે પરિવારમાં પણ ગમગીની છવાઈ છે। ભરતભાઈ દેસાઈ કામરેજ પોલીસ મથકમાં વર્ષોથી સેવા આપી રહ્યા હતા। તેઓ સ્વભાવના સરળ અને કર્તવ્યનિષ્ઠ માટે જાણીતા હતા। જો કે તેમના મોતને પગલે પરિવારજનો સહિત પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।